નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો છેલ્લે આપણે જ્યારે બાષ્પ દબાણની ચર્ચા કરતા હતા એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ મળ્યા છે કે એકાદ બે એક્ઝામ્પલ્સ વધારે એમાં સમજાવવામાં આવે। તો આપણે વાત કરીશું બાષ્પ દબાણને લઈને વધારે એક બે એક્ઝામ્પલ્સની। તો પહેલું કામ આપણે શું કરવાનું છે તો કે જ્યારે બાષ્પશીલ દ્રાવ્ય અને એની અંદર બાષ્પશીલ દ્રાવક બંને બાષ્પશીલ ઘટકોનું જ્યારે મિશ્રણ કરવામાં આવે છે ત્યારે આ મિશ્રણની અંદર આપ જોઈ શકો એવી રીતે આપણે આકૃતિને વ્યવસ્થિત દોરવાની ટ્રાય કરીએ છીએ। એક ઘટક છે પહેલો અને એક ઘટક બીજો છે। બંને ઘટકો છે એ બાષ્પશીલ છે। પહેલો કોઈ વધુ બાષ્પશીલ હશે, કોઈ ઓછું બાષ્પશીલ હશે। તો આ જે ઘટનાઓ છે ને સમજવા માટે થઈ અને આપણે બીજી બે આકૃતિઓ પણ દોરીએ। અહીંયા બંધ પાત્ર લીધું છે, આ શુદ્ધ પદાર્થ નંબર 1 છે, આ શુદ્ધ પદાર્થ નંબર 2 છે। તો અહીંયા જે કંઈ પણ દબાણ આપણે અનુભવ કરીશું એ દબાણને આપણે P01 કહીશું। અહીંયા જે કંઈ પણ દબાણનો આપણે અનુભવ કરીશું એને P02 કહેશું। તો ઉપર જ્યારે નોટ લખ્યું છે ત્યારે એ માત્ર શુદ્ધ પદાર્થોના બાષ્પ દબાણ છે। અહીંયા P01 અને P02 બંને શુદ્ધ પદાર્થોના એકલાના બાષ્પ દબાણ છે એવું કહી શકીએ। અહીંયા જે બાષ્પ સ્થિતિ આપણને જોવા મળી છે એ દબાણ છે ને આપણે P ટોટલ કહેશું। P ટોટલ બરાબર કેટલું હોય તો કે P1 અને P2 જેટલું હોય। અહીંયા ઉપર હું નોટ નથી કરતો તો P1 અને P2 જે છે એ શું છે કે પદાર્થ 1 અને 2 ના મિશ્રણમાંના, હવે એના માટે શબ્દ લખાશે આંશિક બાષ્પ દબાણ। જો એને આંશિક કહેવાય કારણ કે એકલા હોય ત્યારે એ શુદ્ધ હોય તો ખાલી બાષ્પ દબાણ, અહીંયા બોલો એને ખાલી બાષ્પ દબાણ કહેવાય। P01 અને P02 એકલાનું હતું બાષ્પ દબાણ, પણ જ્યારે એ મિશ્રણમાં હોય, એક કરતાં વધુ ઘટકો હાજર હોય ત્યારે એમાંના કોઈ એકનું દબાણ છે ને આંશિક બાષ્પ દબાણ, આ P1 છે એ એક પેલા ઘટકના કણોના વડે લાગતું એનું આંશિક બાષ્પ દબાણ અને P2 છે એ બીજા ઘટક કણોના બાષ્પ કણો વડે લાગતું આંશિક દબાણ, એ બેનો સરવાળો એટલે P ટોટલ અહીંયા થશે। હવે રાઉલ્ટે કીધું છે એ પ્રમાણે રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 એટલે કે આંશિક બાષ્પ દબાણ, જોજો P1 બરાબર શું થાય તો કે P01 into x1। સમજવા જેવી વાત અહીંયા છે, રાઉલ્ટે કીધું છે। કોણે કીધું છે આવું? રાઉલ્ટે કીધું છે। જ્યાં x1 શું છે? પ્રવાહીમાં ઘટક 1 ના મોલ અંશ છે। હવે હું વાત કરીશ ડાલ્ટનના મત મુજબ। ડાલ્ટને પણ P1 ગણવા માટેની જ વાત કરી છે, પણ એનું સમીકરણ જુદું છે। એમાં અહીંયા મારે લખવું પડે P ટોટલ ઇન્ટુ y1, આ સમીકરણ છે ડાલ્ટનનું। એમાં આ y1 શું છે તો કે ઘટક 1 ના બાષ્પ કલાના મોલ અંશ છે।
બે સમીકરણોથી ગણાય છે એક જ વસ્તુ, આંશિક દબાણ. P1 અને P2 શું છે? 1 અને 2ના આંશિક બાષ્પ દબાણ જ ગણાય છે. પરંતુ રાઉલ્ટ આંશિક બાષ્પ દબાણ ગણવા માટે રાઉલ્ટના નિયમ પ્રમાણે આના બે ભાગ કરી નાખીએ. આ પ્રવાહી અને પેલી બાષ્પ સ્થિતિ છે. આ કઈ સ્થિતિ છે? પ્રવાહી. અને ઓલી કઈ સ્થિતિ છે? બાષ્પ. બાષ્પ સ્થિતિમાં મોલન્સ છે ને આપણે y1 કહેશું, અને પ્રવાહી સ્થિતિમાં મોલન્સ છે ને આપણે x1. અહીંયા ઘટકોનું પ્રમાણ કંઈક જુદું હશે. કઈ રીતે? સમજો કે આ એક પાત્ર છે જેમાં અહીંયા કઈ સ્થિતિ છે? પ્રવાહી. અહીંયા કઈ સ્થિતિ છે? બાષ્પ છે. અહીંયા હું 1 2 3 4 5 6 7 8 9 અને 10 કણ લીધા મેં બ્લેક કલરના, અને એવી જ રીતે આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કણ લીધા મેં બ્લુ કલરના. બેયના કણ સરખા છે તો બેયના મોલંશ સરખા થશે, કારણ કે બેયના કણોની સંખ્યા કેવી છે? સરખી છે. તો અહીંયા x1 અને x2 બરાબર કેટલા થશે? તો કે બેયના ઘટક કણો સરખા છે. કોઈ એકના મોલ કેટલા છે? 10 ભાંગ્યા છે ટોટલ કેટલા છે કણો? 20. આના કણ કેટલા છે? 10. ટોટલ કેટલા? 20. તો બેયના મોલન્સ કેટલા આવશે? 0.5 આવશે. પરંતુ આ બ્લેક છે એ વધુ બાષ્પશીલ છે. કેવો છે? ધારો કે વધુ બાષ્પશીલ છે. અને બ્લુ છે એ ઓછો બાષ્પશીલ છે. એટલે બ્લેકના જે કણો છે એ 1 2 3 4 5 6 અને 7 બાષ્પમાં ફેરવાઈ જશે. 7 કણ બાષ્પમાં ફેરવાઈ ગયા છે. જ્યારે બ્લુના 1 2 અને 3 જ કણ બાષ્પમાં ફેરવાના છે. તો એ બેયના મોલન્સ, એકના y1 અને બીજાના y2, એના મોલન્સ કઈ રીતે ગણાય? તો કે બ્લેક કેટલા છે? 7. ટોટલ કેટલા છે? 7 ને 3 10. બ્લુ કેટલા છે? 3. ટોટલ કેટલા છે? 10. તો આના મોલન્સ 0.7 આવશે ને ઓલાના મોલન્સ 0.3 આવશે. તો y1 અને y2 જે છે એ બાષ્પ કલામાં ગણેલા મોલન્સ છે, અને એ y1 અને y2 અહીંયા મૂકવાના ડાલ્ટનના નિયમ. અહીંયા બાષ્પ કલામાંના એના મોલન્સ ગુણ્યા P ટોટલ, એટલે તમને આંશિક દબાણ મળે. એ જ આંશિક દબાણ તમે બીજી રીતે પણ ગણી શકો. આ બે એક જ છે. બીજી રીત રાઉલ્ટના નિયમ છે. બીજી રીત ગણવા માટે જ્યારે એ પદાર્થ પેલો ઘટક શુદ્ધ હોય ત્યારે એનું જે દબાણ હોય એ ગુણ્યા મિશ્રણ કરો ત્યારે પ્રવાહીમાં જે મોલન્સ હોય, અહીંયા પ્રવાહીના મોલન્સ મૂકો, અહીંયા નીચેના મોલન્સ મૂકો તો પણ આંશિક દબાણ મળે, પરંતુ મોલન્સ ગુણ્યા શુદ્ધ પદાર્થનું દબાણ લખવાનું થાય. બાષ્પ બની ગયા પછીના મોલન્સને P ટોટલ વડે ગુણો તો પણ તમને આંશિક બાષ્પ દબાણ મળે. આંશિક બાષ્પ દબાણ એટલે મિશ્રણમાંના કોઈ એક ઘટકનું દબાણ. તો આ જે વસ્તુઓ છે અલગ અલગ છે, સમજવાની છે. દ્રાવણમાં, પ્રવાહીમાં તમે મોલન્સ ગણો તો રાઉલ્ટના નિયમને આધીન તમે અહીંયા એકનું કોઈનું દબાણ P1 છે ગણી શકો. ગણવાનું તો બેમાં એક જ વસ્તુ છે, P1 અથવા P2, મતલબ કોઈ એકનું શું થઈ ગયું? આંશિક બાષ્પ દબાણ. પણ એ P1 ગણવા માટે તમારી પાસે બે રસ્તા છે. કાં તો દ્રાવણમાંના મોલન્સ લઈ અને રાઉલ્ટનો નિયમ કરો, અથવા વરાળમાંના મોલન્સ લઈને ડાલ્ટનના નિયમને અનુસરો. બે છે. ઘણા આમાં કન્ફ્યુઝ થતા હતા, એટલે આપણે એને ફરીથી એક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એકાદો દાખલો અહીંયા જોઈએ આપણે. સેમ એવો જ દાખલો હશે. 298 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને મિથેનોલ છે, એના બાષ્પ દબાણ આપી દીધા 44.5 અને 88.7. ક્વેશ્ચન: 298 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને મિથેનોલના બાષ્પ દબાણ અનુક્રમે 44.5 mm અને 88.7 mm છે. જો 60 ગ્રામ ઇથેનોલ અને 40 ગ્રામ મિથેનોલનું દ્રાવણ બનાવવામાં આવે, જો 60 ગ્રામ ઇથેનોલ અને 40 ગ્રામ મિથેનોલનું દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ
કલામાં મિથેનોલના મોલ અંશ ગણો. ક્યાં? બાષ્પ કલામાં મિથેનોલના મોલ અંશ ગણો. બાષ્પ કલાની વાત આવે એટલે ડાલ્ટન આવે. અહીંયા મિથેનોલનો વાય મોલ અંશ ગણવાનો કીધો એટલે તમને એક તો પી ટોટલ જોશે અને એક એનું મિથેનોલનું આંશિક દબાણ જોશે. આંશિક દબાણ ગણવા માટે રાઉલ્ટનો નિયમ ફોલો કરવો પડે. એના માટે એનું શુદ્ધનું આંશિક દબાણ અહીંયા એકલો મિથેનોલ હોય ત્યારનું એનું દબાણ અને ગુણ્યા એના મોલ અંશ કરવા પડે. મોલ અંશ કરવા માટે આપણે મોલ ગણવા પડે. વજન આપેલા છે, મોલ ગણવા પડશે. તો બંનેના મોલ ગણી લઈએ. પહેલાં આપણે મોલ ગણી લઈએ ઇથેનોલના, પછી મોલ ગણી લઈએ આપણે મિથેનોલના. ઇથેનોલના મોલ કેટલા થાય? તો કે વજનના છેદમાં અણુભાર. ઇથેનોલનું વજન આપ્યું 60, મિથેનોલનું વજન આપ્યું 40. ઇથેનોલનો અણુભાર 46, મિથેનોલનો થશે 32. તો 60 ભાગ્યા 46 ભાગ્યા 60 જવાબ આવશે 0.76. આ મોલ થઈ ગયા છે. 40 ભાગ્યા 32 એટલે આવશે જવાબ 1. મારી ક્યાંક ભૂલ થઈ છે અહીંયા, સોરી, 1.25 અને 60 ભાગ્યા 46 એટલે આવશે 1.30. ટોટલ એમનો બેયનો કેટલો થશે? કુલ મોલ 3 ને 2 5, 2.55 ટોટલ થશે એમનો. એક્સ ઓફ ઇથેનોલ, એક્સ ઓફ મિથેનોલ બેયના મોલ અંશ ગણી લઈએ આપણે. ઇથેનોલના મોલ અંશ તો કે 1.30 ભાગ્યા 2.55 અને 1.25 ભાગ્યા 2.55. તો બેયના મોલ અંશ 0.511 અથવા અહીંયા તમે 12 કરી શકો. અને 1.25 ભાગ્યા 2.55 મતલબ 51 અને 49 રાખીએ રાઉન્ડ ફિગર. આપણે મોલન્સ મળી ગયા છે. શું ગણવાનું કીધું છે આપણને? બાષ્પ કલામાં મિથેનોલના મોલ અંશ. તો આપણને પી ટોટલ પણ જોઈએ છે અને P1 પણ જોઈએ છે, આંશિક દબાણ પણ જોઈએ છે અને કુલ દબાણ પણ જોઈએ છે. તો પી ટોટલ બરાબર P1 વત્તા P2 મતલબ P1 P2 તો અહીંયા પણ જોઈએ છે. તો P1 બરાબર શું થાય? P01 × x1. તો આપણે સમીકરણ મૂકીએ કે પી ટોટલ બરાબર P1 વત્તા P2. P1 બરાબર શું છે રાઉલ્ટના નિયમ પ્રમાણે? તો કે P01 × x1 પ્લસ P02 × x2. સોરી, નોટ આવશે અહીંયા. હવે આપણે 1 અને 2 છે એ લગાડી દઈએ. જેમ કે 1 છે ને આપણે ધારો કે ઇથેનોલ કહી દઈએ તો P0 ઇથે × x ઇથે વત્તા P0 મિથે × x મિથે. ઇથેનોલનું દબાણ કેટલું આપ્યું છે? 44.5 ગુણ્યા ઇથેનોલના મોલ અંશ 0.51. મિથેનોલનું દબાણ કેટલું આપ્યું છે? 88.7 ગુણ્યા એના મોલ અંશ 0.49. 49 ગુણ્યા 88.7 43.48. જો આ સીધા યાદ રાખીશું આપણે, પછી હર વખતે આંકડા લખવાના થાય નહીં. 44.5 ગુણ્યા 0.51 22. આ કોની કિંમત આવી છે? બીજી વખત ગણવી નહીં, અને ટોટલ મારી દઈએ એમનો. વત્તા 43.48 66.175 mm ટોટલ કુલ દબાણ મળી ગયું છે. હવે આપણો મુદ્દો કે બાષ્પ કલામાં મિથેનોલના મોલ અંશ આપણને પૂછ્યા છે. તો બાષ્પ કલામાં પીઆઈ બરાબર અથવા તો P1 બરાબર P ટોટલ × Y1 એટલે
પી મિથેનોલ બરાબર પી ટોટલ ઇન્ટુ વાય મિથેનોલ. આ વાય મિથેનોલ તમારે ગણવો હોય તો પી મિથેનોલના છેદમાં તમારે પી ટોટલ લગાડવું પડે. હવે પી મિથેનોલ કેટલા છે? અહીંયા છે 43.48. કુલ દબાણ કેટલું આવ્યું? 66.175. એટલે વાય ઓફ મિથેનોલ બરાબર આટલા mm તમારો જવાબ આવશે. 43.48 ભાગ્યા 66.175 0.657. બાષ્પ કલામાં મિથેનોલના મોલન્સ આટલા હશે. ડાલ્ટનના નિયમથી ગણ્યું આપણે, પણ એમાં પી ટોટલ અને P1 રાઉલ્ટના નિયમોની મદદથી આપણે ફાઇન્ડ આઉટ કરી શક્યા. એક થોડો ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન અહીંયા છે, વચ્ચે આપણે લઈએ કે બે બાષ્પશીલ પ્રવાહી 1 અને 2 આપી દીધા છે, અથવા AB આપી દીધા છે. બે કેવા પ્રવાહી આપી દીધા છે? તો કે બંને બાષ્પશીલ છે. A અને B માટે P નોટ A જેમ P નોટ B બરાબર 1:2 આપી દીધા, અને XA જેમ XB બરાબર પણ 1:2 આપી દીધા. આ કન્ડિશન્સ આપેલી છે. પૂછ્યું શું? બાષ્પમાં A ના મોલન્સ ગણો. બાષ્પમાં A ના શું પૂછી નાખા? મોલન્સ. YA ગણવાના કીધા. શું ગણવાનું કીધું? YA ગણવાનું કીધું છે. ચાલો તો પહેલાં થોડી કન્ડિશનો છે એને આપણે વ્યવસ્થિત કરી લઈએ. આપ્યું છે એ પ્રમાણે જો PA જેમ PB એટલે P નોટ A ના છેદમાં P નોટ B બરાબર 1/2. આનો મતલબ એવો થાય કે 2 P નોટ A બરાબર P નોટ B. એવી જ રીતે XA ના છેદમાં XB બરાબર 1/2. બે અહીંયા ગુણાકારમાં જાય તો એનો જવાબ શું આવે છે કે 2x ઓફ A બરાબર શું થાય? XB. આવું આપણે ફલિત કરી શક્યા છીએ આપેલ માહિતી પરથી. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે P ટોટલ બરાબર PA વત્તા શું થશે? PB. PA બરાબર શું થાય? P નોટ A ઇન્ટુ XA વત્તા PB બરાબર શું થાય? P નોટ B ઇન્ટુ XB. જો યાદ રાખજો, આપણને PA ની જરૂર પડશે, કારણ કે A ના મોલન્સ ગણવાના કીધા, YA ગણવાના કીધા. એટલે આનો જે જવાબ આવે એ આપણે મગજમાં રાખવાનો છે. હવે PB ની જગ્યાએ આપણે PA મૂકી દઈએ. P નોટ A ઇન્ટુ XA વત્તા PB એટલે શું થાય? તો કે PB એટલે 2PA થાય, 2 ટાઈમ્સ P નોટ A થાય. અને XB એટલે શું થાય? તો કે 2XA થાય. આ બે ટર્મ્સ જે છે એમાંથી કોમન શું નીકળે છે? તો કે P નોટ A ઇન્ટુ XA કોમન નીકળે છે બેયમાંથી. તો અહીંયા શું વધ્યું? આટલું કોમન કાઢી લઈએ તો કે 1 વધ્યા, વત્તા અહીંયા શું વધ્યું? તો કે 2 × 2 = 4 વધ્યા છે. તો P ટોટલ બરાબર જે છે એ પહેલાં લખી નાખું. P નોટ A ઇન્ટુ XA, પહેલામાં 1 વધ્યો હતો અને બીજામાં 4 વધ્યા છે, એટલે ટોટલ 5 P નોટ A ઇન્ટુ XA અહીંયા બચે છે. કોના બરાબર થાય છે આ બધું? P ટોટલ બરાબર. હવે ડાલ્ટનના નિયમ મુજબ PA બરાબર P ટોટલ ઇન્ટુ YA. ડાલ્ટન પ્રમાણે YA ગણવાનો કીધો છે, તો YA બરાબર શું થાય? PA ના છેદમાં P ટોટલ થાય. PA કેટલો આવ્યો છે? PA બરાબર શું થાય? તો કે આટલું થાય. PA બરાબર શું થાય? તો કે P નોટ A ઇન્ટુ XA. P ટોટલ કેટલું આપ્યું? 5 વખત P નોટ A ઇન્ટુ XA. P નોટ XA ગયા 1/5 એટલે
0.2. બાષ્પ કલામાં એના મોલન્સ કેટલા? તો કે 0.2. તો આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ આપને ગણતા આવડતા હોવા જોઈએ. તો આ જે સ્થિતિઓ આપણે જોઈ અહીંયા એને વ્યવસ્થિત રીતે સમજવા માટે થોડી વાતો આપણે કરી. હવે પછી આપણો નેક્સ્ટ જે મુદ્દો છે એની ચર્ચાઓ આપણે અહીંયા કરીશું. જેમ કે સંખ્યાત્મક ગુણધર્મો, કલિગેટિવ પ્રોપર્ટીઝ. પાઠનો મુખ્ય હેતુ જે છે સંખ્યાત્મક ગુણધર્મો સમજાવવા. સંખ્યાત્મક ગુણધર્મો શું છે? પદાર્થના એવા ગુણધર્મો કે જે પદાર્થના સંખ્યા કણો પર આધારિત છે, પરંતુ તે પદાર્થના સ્વભાવ પર આધાર રાખતા નથી. પદાર્થના એવા ગુણધર્મો જે માત્ર પદાર્થના કણો, મોલેક્યુલ્સ, પાર્ટિકલ્સ કેટલા છે એના પર આધાર રાખે, એ કોણ છે એની સાથે લેવા દેવા જ નથી, તેમને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. દાખલા તરીકે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે થઈ ગયો છે. બાષ્પ દબાણ પોતે સંખ્યાત્મક નથી, પણ એમાં થતો ઘટાડો સંખ્યાત્મક છે. બીજું, ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજું, ઠાર બિંદુ અવનયન. ચોથું, અભિસરણ દબાણ. આ 4 ગુણધર્મો પાઠની અંદર આપણે ભણવાના છે. જે પૈકી પહેલી વાત આપણે કરીશું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. પાછો રાવ ઉલટાવ્યો. જો બાષ્પ દબાણ પોતે સંખ્યાત્મક નથી, પણ એમાં આવતો ઘટાડો જે છે એ સંખ્યાત્મક છે. અને બાષ્પ દબાણમાં ઘટાડો ક્યારે આવે છે? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક કોઈ ત્યારે નહીં, અબાષ્પશીલ હોય. કેવો ઘટક હોય? અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે શેમાં ઉમેરવામાં આવે? બાષ્પશીલ દ્રાવકમાં. મતલબ કે ઘન જ્યારે શેમાં? પ્રવાહીમાં ઉમેરવામાં આવે. ઘનમાં શું શું આવે? યુરિયા આવે, ગ્લુકોઝ આવે, ખાંડ આવે. પ્રવાહીમાં કોણ આવે? પાણી, ઇથેનોલ, મિથેનોલ, બેન્ઝીન, ટોલ્યુઇન. આ બધા પ્રવાહી છે. તો આવા ઘન જ્યારે આવા પ્રવાહીમાં ઉમેરવામાં આવે ત્યારે શું ઘટના ઘટે એની આપણે નાની એવી આ ચર્ચા કરવાની છે. તો આકૃતિને ફરી પાછી આપણે સમજીએ. આ જે દ્રાવક છે ને એ હંમેશા આપણા દાખલાઓ કે ઉદાહરણમાં નંબર 1 હશે. આ જે દ્રાવ્ય છે ને એ નંબર 2 હશે. તો હવે શુદ્ધ 1 જે છે અને શુદ્ધ 2 જે છે, અહીંયા આપણે વાત કરીએ કે આ જે શુદ્ધ 1 છે એ બાષ્પશીલ છે. દ્રાવક છે એ કેવું છે? બાષ્પશીલ છે. દ્રાવ્ય કેવું છે? અબાષ્પશીલ છે. એનું બાષ્પીભવન પોસિબલ જ નથી એમ. તો અહીંયા એનું જે દબાણ છે એ 0 છે. પણ આનું જે કંઈ પણ દબાણ છે એ કંઈક દબાણ છે, એનું કંઈક વેલ્યુ હશે. અબાષ્પશીલ ઘન 2 નંબરનું એનું દબાણ હોતું જ નથી. એ શુદ્ધ સ્થિતિમાં 0 દબાણ દર્શાવે. પણ પ્રવાહી જે બાષ્પશીલ છે એ શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારે એનું દબાણ P01 હોય. બાષ્પશીલ છે
એ શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારે એનું દબાણ P01 હોય છે. પરંતુ જ્યારે એ બંનેનું દ્રાવણ, આ બંનેને ભેગા કરીને શું બનાવવામાં આવે? દ્રાવણ. તો એ બાષ્પશીલ છે એટલે એ ઉડે છે પહેલો પદાર્થ, બીજો અબાષ્પશીલ ઉડતો નથી. તો P ટોટલ અહીંયા માત્ર કોના જેટલું હોય? તો કે P1 ઇઝ ઇક્વલ ટુ P1. P ટોટલ ઇઝ ઓનલી ઇક્વલ ટુ P1. પણ હજી મેં અહીંયા P1 લખ્યું છે, P01 નથી લખ્યું. હવે એને P01 ન કહેવાય, કારણ કે મિશ્રણમાંથી આવે છે ને, એટલે શુદ્ધ પદાર્થનું ન કહેવાય, એ દ્રાવણનું કહેવાય. એટલે P01 ન લખાય. શું લખાય ત્યાં? P1 લખાય. અને ઘટશે. શું કામ ઘટશે? કારણ કે જ્યારે એકલો હતો ત્યારે સપાટી પર બધા જ એના અણુ હતા અને બધાય બાષ્પીભવન પામતા હતા. મિશ્રણ થયું ત્યારે સપાટી પર એવા કણો આવ્યા કે જે બાષ્પીભવન પામી શકતા નથી. એટલે સપાટી પર એનો જથ્થો ઘટે તો બાષ્પીભવન ઘટે અને બાષ્પ દબાણ પણ ઘટે. અહીંયા સમજો, આ જ્યારે બે ભેગા થાય છે ત્યારે અહીંયા P1 ઇઝ લેસ ધેન P01. આ દ્રાવણમાં આંશિક બાષ્પ દબાણ છે અને આ શુદ્ધ દ્રાવકનું શું છે? બાષ્પ દબાણ છે. શુદ્ધ હતો ત્યારે વધારે હતું, કારણ કે સપાટી પર એના સિવાય કોઈ હતું જ નહીં. આખી સપાટીના બધા જ મોલેક્યુલ બાષ્પીભવન પામી શકતા હતા. પણ મિશ્રણ બને ત્યારે સપાટીનો કેટલોક ભાગ એવા લોકો રોકે છે, બગડા, કે જે બાષ્પીભવન પામે એવા છે જ નહીં. અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે ઉમેરીએ તો બાષ્પ દબાણ ઘટે. દ્રાવણનું બાષ્પ દબાણ P1 કયો કે P ટોટલ કયો, બે એક જ છે. હવે એ શુદ્ધ દ્રાવકના કરતાં ઓછું હોય છે. શુદ્ધ દ્રાવકનું માઇનસ દ્રાવણનું. આ કોનું છે? શુદ્ધ દ્રાવક એકલો હતો ને એમાં આપણે કોઈ ઘન પદાર્થ નાખીને શું બનાવ્યું? દ્રાવણ. ત્યારે જે જવાબ આવે એ શું છે? બાષ્પ દબાણમાં થતો શું છે? ઘટાડો છે. તો બાષ્પ દબાણમાં ટૂંકમાં થતો ઘટાડો એ P01 માઇનસ P1 જેટલો થાય. અહીંયા P1 કયો કે P ટોટલ કયો, વાત એક જ છે. P01. હવે P1 બરાબર તો રાઉલ્ટે આપણને પહેલા જ કીધું કે P01 ઇન્ટુ x1 છે. P01 ઇન્ટુ શું છે? x1 છે. સો અહીંયા આપણે લખી શકીએ કે P01 જો આ બેમાંથી કોમન કાઢીએ તો અહીંયા એક વધે ને અહીંયા શું વધે? x1 વધે છે. આ કોના બરાબર થાય? ડેલ્ટા P1 બરાબર. ડેલ્ટા P1 શું છે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. એના બરાબર શું આવ્યું હતું? P01. આ બેમાંથી મેં P01 કોમન કાઢ્યો. અહીંયા શું વધ્યો? એકડો. અને અહીંયા શું વધ્યું? x1 વધ્યું છે. હવે એકમાંથી x1 જાય તો કોના બરાબર થાય? x2 બરાબર થાય. આ બધું કોના બરાબર છે? ડેલ્ટા P1 બરાબર છે. તો આ ડેલ્ટા P1 આ ભાઈની નીચે આવી જાય. P01 બરાબર શું થયું? x2 થયું. આ ડેલ્ટા P1 છે એની જગ્યાએ તમે P01 માઇનસ P1 પણ લખી શકો. તો P01 માઇનસ P1 એટલે હતું, શુદ્ધ હતો ત્યારનું દબાણ, અને માઇનસ હવે દ્રાવણ બન્યું પછીનું દબાણ. શુદ્ધ હતો ત્યારે ધારો કે એનું 100 mm દબાણ હતું, દ્રાવણ બન્યું પછી હવે 80 જ વધ્યું છે, તો 20નો જે ઘટાડો છે એ આપણે ઉપર લખ્યો છે. ના છેદમાં શું છે? P01. એટલે એના છેદમાં શું છે? તો કે શુદ્ધ હતો ત્યારનું દબાણ. 20ના છેદમાં 100 ઘટાડો ભાંગા શુદ્ધ હતો ત્યારનું દબાણ. આ હંમેશા જવાબ એક કરતાં નાનો આપે ને એક કરતાં નાનો જવાબ છે એ કોના બરાબર હોય? તો કે ઉમેરેલા બીજા પદાર્થના મોલન્સ બરાબર થાય. x2 બરાબર થાય. x2 બરાબર તો શું લખી શકાય? તો કે n2 ના છેદમાં n1 પ્લસ n2 લખી શકાય. મોલન્સ બરાબર શું થાય? આપેલ ઘટકના મોલ ભાંગા કુલ મોલ લખાય. અહીંયા આ જે ટર્મ છે એને આપણે શું કહેશું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. રિલેટિવ શબ્દ સાપેક્ષ ઘટાડો. ઉપર જે છે એ ખાલી ઘટાડો છે, નીચે કુલ દબાણ પણ નાખી દઈએ એટલે કુલ દબાણની સાપેક્ષ કેટલો ઘટાડો થાય એ જવાબ આવે. અને એ જવાબ છે એ ટકાવારી જેમ 100 માંથી નીકળે, આ જવાબ હંમેશા 1 માંથી નીકળેલો અંશ હોય. સાપેક્ષ ઘટાડો છે 1 કરતાં નાનો અંશ જે આપે છે, આ આપણે ગણવાનો કહે છે.
આ P01 માઇનસ P1 છેદમાં P01 બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હોય? બીજા ઘટકના અબાષ્પશીલ ઘટકના મોલન્સ જેટલો હોય. જોકે એને ગણવા માટે બીજા કેટલાક સમીકરણો પણ છે, જેમ કે N2 X2 તો છે જ, અહીંયા X2 તો લખાય જ, પણ X2 બરાબર N2 છેદમાં ઘણી વખત ખાલી N1 જ કરવામાં આવે. કારણ શું છે? કારણ કે N1 ઇઝ વેરી 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 ગ્રેટર ધેન N2. N1 શું છે? દ્રાવકના મોલ છે. એકડો હંમેશા દ્રાવક હોય ને N2 શું છે? દ્રાવ્યના મોલ હોય. જ્યારે દ્રાવક કરતાં દ્રાવ્ય ખૂબ જ ઓછો હોય, પાણીના મોલ છે 100 છે, N1 અહીંયા બોલું છું, પાણી દ્રાવક એના મોલ 100 હોય અને દ્રાવ્ય ઉમેરો છે એના મોલ અડધો જ હોય, તો 100 માં અડધો નાખો તો ને બહુ ફરક ન પડે. એટલે જ્યારે N1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન N2 હોય, દ્રાવક જાજો બધો હોય, તો N1 માં N2 ઉમેરો કે ન ઉમેરો કંઈ N2 ની કોઈ વેલ્યુ જ નથી, એટલે ખાલી N1 લખીએ તો ચાલે. મોલ બરાબર તો શું હોય? વજનના છેદમાં અણુભાર હોય. એટલે સમીકરણ જે યાદ રાખવા માટેનું છે P01 માઇનસ P1 છેદમાં P01, P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર કાં તો X2 કરો, યા તો N2 છેદમાં N1 કરો, અથવા તો મોલ બરાબર શું થાય? વજન, એટલે વજનના છેદમાં અણુભાર. પણ બગડો છે તો W2 અને M2, વજનના છેદમાં અણુભાર. છેદમાં હજી છે, હજી તો આપણે N2 ની જ કિંમત મૂકી છે. N1 એટલે શું થાય? તો કે એનું વજનના છેદમાં એનો અણુભાર, પણ છેદનો છેદ M1 ક્યાં જતો રહે? અંશમાં. આ સમીકરણ પરથી દાખલાઓ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. કેવો ઘટાડો? કેવી સાપેક્ષ? ઉપર છે એ ખાલી ઘટાડો છે, નીચે P01 મૂકીએ તો એને આને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ. રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર શબ્દ લખાય છે અહીંયા. રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર. એના પરથી દાખલાઓ ઘણીવાર આમાં પૂછાતા રહી છે. કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ ઘન કે જે 0.5 ગ્રામ વજન ધરાવે એને આપણે 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ છે એ 0.845 બાર થાય. તો મોલર દળ છે એ કેટલું છે એ આપણે કહેવાનું થાય છે. ક્વેશ્ચન: શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. કોઈ અબાષ્પશીલ ઘનનું 0.5 ગ્રામ દળ 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરી તો આ જે દ્રાવણ બન્યું છે એનું બાષ્પ દબાણ 0.845 બાર છે. આ માહિતી આપી. પૂછ્યું શું? તો ઘન પદાર્થનું મોલર દળ, તો ઉમેરેલા આ ઘનનું મોલર દળ એટલે આપણા સમીકરણમાં M2 ગણો. કારણ કે એકલો છે એકડો દ્રાવક અને બગડો દ્રાવ્ય, ઉમેરેલો ઘન દ્રાવ્ય છે. આ યાદ રાખજો ખાસ. શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ બેન્ઝીનનું, બેન્ઝીન એટલે એકડો એટલે P01 0.850 બાર. વજન આપી દીધું છે 0.5 ગ્રામ દ્રાવ્યનું એટલે બગડો, અને દ્રાવક બેન્ઝીનનું એટલે એકડો. અહીંયા અણુભાર આપી દીધો બેન્ઝીનનો 78 ગ્રામ પર મોલ. બેન્ઝીન 78 M1 આપી દીધું છે. તો હવે અહીંયા આપણને શું ગણવાનું કીધું છે? તો કે અણુભાર. તો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર W2 M1 છેદમાં W1 M2. આ ગણવાનું છે.
કિંમતો મૂકી દઈએ. આની કેટલી છે? 0.850. હા, હજી એક આપણને આપેલું છે આ, એ P1 છે. દ્રાવણ બને પછી કેટલું છે? તો કે 845 બાર. વજન 0.5. બેન્ઝીનનું 78, બેન્ઝીનનું વજન 39 અને M2 આપણે ગણીએ છીએ. બસ હવે તો M2 ને સૂત્રનો કરતા બનાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. પહેલાં બાદબાકી ભાગાકાર કરી નાખીએ. 0.85 માઇનસ 0.845 ભાગ્યા 0.85 એટલે 0.00588. 0.5 ગુણ્યા 78 ભાગ્યા 39. એક જવાબ આવી ગયો છે. M2 બરાબર 1/00588. 170. દ્રાવ્ય ઘન પદાર્થ છે એનો અણુભાર 170 ગ્રામ પ્રતિ મોલ આપી દીધો આપણને. એવા કેટલાક દાખલાઓ હોય તો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. લખાણ સંબંધી પ્રશ્નો છે એમાં 8મો કોયડો છે તો પેલા સાદા બાષ્પ દબાણવાળા દાખલા છે. 9મો કોયડો 2.9. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ છે 23.8 mm આપી દીધું છે. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો બાષ્પ દબાણ અને સાપેક્ષ ઘટાડો. પાણીનું બાષ્પ દબાણ પણ ગણવાનું છે અને એમાં સાપેક્ષ ઘટાડો પણ ગણવાનો છે. શું શું પૂછી લીધું છે પહેલાં તો ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg. મારી ભૂલ નથી થતી, હા 23.8 છે બરાબર. 50 ગ્રામ યુરિયા અને 850 ગ્રામ પાણીનું દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેમાં થતો સાપેક્ષ ઘટાડો. દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો. દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ P1 ગણાશે અને આ જે સાપેક્ષ ઘટાડો આવ્યો છે બાષ્પ દબાણમાં એ એટલે P01 માઇનસ P1 ના છેદમાં P01. આ બે વસ્તુ અહીંયા પૂછી છે. ટૂંકમાં બે ક્વેશ્ચન છે આની અંદર. સો પહેલું કામ P1 ગણવાનું છે અને P1 બરાબર શું થાય છે? અહીંયા આપણે અલગથી લખીએ કે P1 બરાબર રાઉલ્ટના P01 ઇન્ટુ x1. પાણી માટે એકડો છે, આવું આપણે કરવાનું છે. તો પહેલાં મને x1 જોશે તો મારે બેયના મોલ ગણી લેવા પડશે, પાણીના મોલ અને યુરિયાના મોલ. વજન કેટલું આપ્યું પાણીનું? 850 18. યુરિયાનું વજન કેટલું આપ્યું? 50 અને 60. 850 ભાગ્યા
18 47 પોઈન્ટ અને 50 ભાગ્યા 60.8 ટોટલ કેટલું થશે? 48.05. આપણે બેના મોલન્સ ગણી લઈએ. એક્સ ઓફ પાણી અને એક્સ ઓફ યુરિયા 47.22 છેદમાં 48.05 અને 0.833 છેદમાં 48.05. 47.22 ભાગ્યા 48.05 .982 મોલન્સ ઓફ વોટર, મોલ ફ્રેક્શન સોરી 0.833 ભાગ્યા 48.05 .0173 અથવા 17 રાખીએ ખાલી. હવે પેલો ક્વેશ્ચન જે છે પાણીનું બાષ્પ દબાણ. પાણીનું બાષ્પ દબાણ બરાબર શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ ઇન્ટુ પાણીના મોલન. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું આપ્યું? 23.8 ગુણ્યા પાણીના મોલન્સ કેટલા આવ્યા? 0.982. 982 ગુણ્યા 23.8 23.37 mmHg. આ પી ઓફ વોટર. અને એમાં આવતો સાપેક્ષ ઘટાડો આપણે ગણવાનો છે. સીધા એક સરળ સૂત્ર વડે આપણે આ ગણી શકીશું. સાપેક્ષ ઘટાડો એટલે P01 માઇનસ P1 ના છેદમાં P01 કે જેના બરાબર x2 પણ થાય છે. કેટલું છે x2? x2 એટલે મતલબ યુરિયા 0.017 mmHg. ડાયરેક્ટ જવાબ પણ આવી શકે છે અથવા અહીંયા તમે કિંમતો મૂકો તો પણ થાય. P01 એટલે 23.8 માઇનસ P1 એટલે 23.37 ના છેદમાં 23.8. આનો જવાબ પણ 0.017 આવશે એવું કહેવા માગે છે. 23.8 માઇનસ 23.37 ભાગ્યા 0.0. અહીંયા 18 આવે છે, થોડુંક વેરિએશન આવે છે પણ આ રીતે ગણી શકાય. આ દાખલાનો જવાબ તમે આ રીતે લઈ શકો. સ્વાધ્યાયની અંદર આવા દાખલાઓ આપેલા હશે. એકાદ દાખલો આપણે જોઈએ. અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ 40 આપી દીધું છે, એનું વજન ગણવાનું કીધું છે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવ્યો તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. 18મો દાખલો ગણું છું અહીંયા. ક્વેશ્ચન સ્વાધ્યાયનો 18મો દાખલો. અબાષ્પશીલ ઘટકને 114 ગ્રામ ઓક્ટેન, અહીંયા ઓક્ટેન છે દ્રાવક છે, માં ઓગાળવામાં આવે છે તો બાષ્પ દબાણ 80% ઘટે છે. એ જે દ્રાવ્ય છે એનો અણુ ભાર આપી દીધો છે 40 ગ્રામ પર મોલ. તેનું દળ એટલે કે W2 ગણો. અબાષ્પશીલ ઘટક જેનું વજન તમને W2, અબાષ્પશીલ વજનનું W2 છે એ કેટલું તમને ગણવાનું કીધું છે. જ્યારે શું શું આપી દીધું તો કે ઓક્ટેન જે દ્રાવક છે એનું વજન 114 ગ્રામ આપી દીધું છે. 80% જેટલું બાષ્પ દબાણ ઘટે છે એટલે શુદ્ધ હતું ત્યારે ધારો કે 100 હતું તો જ્યારે દ્રાવણમાં ગયું ત્યારે હવે ઘટીને કેટલું થઈ ગયું છે, મતલબ કે 20 થઈ ગયું છે. 80% જેટલું ઘટી ગયું છે. સોરી
80 હું કરું છું, એવું એવું જ લખ્યું છે ને આપણે અહીંયા 80% જેટલું ઘટે છે. તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. એક નાનકડું અહીંયા વેરિએશન હશે કે ભાઈ 80% જેટલું નહીં પણ 20% જેટલું ઘટે છે, અથવા તો અહીંયા જે શબ્દ છે એ સુધારવાનો. 80% ઘટે નહીં, 80% બચે છે. તો ધારો કે 100 બાર હતું, એ કેટલા બાર થઈ ગયું છે? 80 બાર. હવે આપણે P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર x2 ની જગ્યાએ આપણે શું મૂકતા હતા? W2 M1 ના છેદમાં W1 M2 મૂકતા હતા. W2 સૂત્રનો કરતા બનાવવાનો છે. આ તો 100 માઇનસ 80 ના છેદમાં 100 બરાબર W2 આપણે ગણવાનો છે. M1 ઓક્ટેનનો અણુભાર ગણીએ, W1 ઓક્ટેનનું વજન 114 ગુણ્યા M2 એનો અણુભાર આપણને આપી દીધો 40. દ્રાવક ઓક્ટેન જે છે CnH2n+2 પરથી જો કાર્બનની સંખ્યા 8 હોય તો હાઇડ્રોજન 8 દુ 16 ને 2 કેટલા થાય? 18 થાય. 12 8 96 અને વત્તા 18, 96 ને 18 કેટલા થાય? તો કે ભાઈ 96 માં 4 નાખીએ તો 114 જ થાય. 114 ગયા. આ સૂત્રનો કરતા બને 20 ના છેદમાં 100 એટલે 0.2. અહીંયા કેટલા વિધા? 0.2 અને ગુણાકારમાં કેટલા આવશે? 40. 40 તું 80, 8 ગ્રામ. સીધો સરળ જવાબ. આવા દાખલાઓ આપણને પૂછાયેલા છે ઘણા બધા સ્વાધ્યાયમાં. એના પછી 19મો દાખલો પણ આપેલો છે, પણ હવે વિડીયો ખૂબ લાંબો થતો જાય છે એટલે એક દાખલો તમે જાતે કરશો એવી અપેક્ષા હું રાખું છું. તો સંખ્યાત્મક ગુણધર્મો એવા ગુણધર્મો છે કે જે સંખ્યા કણો પર આધાર રાખે છે. એમાંનો પહેલો આપણે ભણ્યા બાષ્પ દબાણમાં થતો. બાષ્પ દબાણ પોતે સંખ્યાત્મક નથી, પણ બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે સંખ્યાત્મક ગુણધર્મ છે. બાબત મગજમાં રાખવાની છે. સંખ્યાત્મક ગુણધર્મનો મતલબ શું હોય? દાખલા તરીકે 1 લીટર પાણી જે છે એમાં તમે 1 મોલ શું નાખ્યું? તો કે યુરિયા. બીજું એક દ્રાવણ બનાવ્યું એમાં 1 મોલ તમે શું નાખ્યું? તો કે ખાંડ. તો પહેલા દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ બંને દ્રાવણોમાં પાણીના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેવો છે? સમાન છે. કેટલો થાય એની સાથે હું વાત નથી કરતો અત્યારે. કહેવા હું બસ એટલું જ માગું છું કે પાણીની અંદર ખાંડ નાખો કે યુરિયા નાખો કોઈ મતલબ નથી. કોણ નાખ્યો એનાથી નિસ્બત જ નથી. એક સરખો જથ્થો ઉમેરવામાં આવે તો બે દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો સરખો છે, કારણ કે બાષ્પ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે. કેટલી વસ્તુ પડી કોણ છે એની સાથે લેવા દેવા નથી. દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે, દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે. સંખ્યા કણો કેટલા એવા, તો એટલે જ તો આપણે બાષ્પ દબાણ છે ને સંખ્યાત્મક ગુણધર્મ, કોણ છે એની સાથે નિસ્બત જ નહીં. તો આવા ગુણધર્મોમાં પહેલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બાષ્પ દબાણ નહીં, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. 100 માંથી 80 જાય તો જે 20 જવાબ આવે, આ 20નો ઘટાડો છે એ ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એક ભણ્યા, હજી 3 સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે. અહીંયા સુધી આજે રાખીશું. થેન્ક યુ.